જીઆઈડીસીમાં જુગારના 2 અડ્ડા પકડાયા. 26 ઇસમોની ધરપકડ. ₹1.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશોના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક જ દિવસમાં જુગારના 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળ કામગીરી કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી રામદેવ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર 501C તથા 501G માં આવેલી શ્રી ગણેશ પિગમેન્ટ નામની કંપનીમાં કામ કરતા અંકુશ કોરી નામના ઈસમે ઘણા માણસો બોલાવીને પત્તાપાડાનો જુગાર રમાડતા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાર અને સ્ટાફની ટીમે રેડ કરતા કુલ 5 ઈસમોને પકડી પાડ્યા હતા. પોલીસે આ રેડ દરમિયાન ₹54,100 નો રોકડા જપ્ત કર્યા હતા. પોલીસે જુગારના બંને ગુનામાં કુલ 26 આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ ₹1,01,340 કબજે કરેલ છે. તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.